સામાન્ય રીતે જોઈએ તો બાળકોમાં જે સૌથી કોમન જોતી દ્રષ્ટિની તકલીફ છે, સૌથી નંબર આવવા. નાનપણની ઉંમરથી અત્યારે મોબાઈલ યુઝ વધવાના લીધે નંબર્સ જલ્દી આવે છે. સેકન્ડ વસ્તુ છે કે વારંવાર પાણી નીકળવું, ભીની આંખો રહેવી. ત્રીજું છે કે ત્રાસી આંખ થવી બાળકોમાં, ત્રાસી આંખ. ચોથી વસ્તુ છે લેઝી આઈસ, જેવું લેઝી આઈ કે નબળી આંખ કહીએ છીએ, કે એક આંખમાં નંબર વધારે હોય એના લીધે એ આંખ એમ્બ્લાયોપિયા નામની ટર્મ આપણે યુઝ કરતા હોઈએ છીએ. પાંચમી વસ્તુ છે કે એમાં છે ને બ્લોક ટીયર ડક્ટ્સ હોય, એટલે જે નાનું બાળક જન્મે ત્યારે એની આંખની અંદર જે આંસુના રસ્તા હોય એ બ્લોક હોય, એના લીધે જન્મતા બાળકની આંખો ચોંટે અને પાણી નીકળે છે. અને છેલ્લી વસ્તુ કહું તો જે કોમન 5, 7, 10 વર્ષના બાળકમાં આંખની અંદરની એલર્જીસ બહુ જોવા મળે છે, લાલ થઈ જાય, આંખો ચોળવા લાગે, ખંજવાળ આવે, એ બધા સિમ્ટમ્સ બહુ કોમન જોવા મળે છે. સામાન્ય પ્રમાણે અગર આપણે જોઈએ તો કોઈ પણ બાળકને આંખમાં તકલીફ હોય તો એના લક્ષણો હોય છે કે બાળક ઝીણી આંખ કરીને ટીવી કે મોબાઈલ જોવાનો ટ્રાય કરે. કોઈ પણ જાતનું સ્ક્રીન કે બુક આપો તો એ વધારે પડતું નજીક જઈને જોવાનો ટ્રાય કરે છે. બીજું છે વારંવાર આંખ ચોળે છે, ચોખ્ખું ના દેખાય કે આંખમાં ખંજવાળ આવે એના લીધે આંખ ચોળવાનું ચાલુ કરે. અમુક વાર બાળકો મોઢું એટલે મોઢું ત્રાસું કરીને પણ જોવાનો ટ્રાય કરે છે. ઘણા બાળકોમાં જયારે એક આંખ નબળી હોય અને બીજી આંખના જે તકલીફ થતી હોય છે તો બાળક એક આંખ બંધ કરીને જોવાનો પણ પ્રયત્ન કરે છે. અને એ બધા જ બાળકોમાં જેને વિઝનના પ્રોબ્લેમ હોય છે એ લોકોનું સ્કૂલમાં એકેડેમિક પરફોર્મન્સ ઓછું હોય. એ લોકો ક્યારે બી કોઈ પણ ઝીણવટ વાળી વસ્તુ, જેમ કે ડ્રોઈંગ છે, કોઈ આર્ટ વાળી વસ્તુ છે, ઝીણું કામ કરવાનું છે, અવોઇડ કરતા હોય છે. તો એ લોકોનું સોશિયલ અને એકેડેમિક પરફોર્મન્સ પણ ઓછું જોવા મળે છે. પહેલી વાત કરીએ તો સ્ક્રીન ટાઈમ કઈ રીતના બાળકોને ઇમ્પેક્ટ કરે છે. એ બાળકોને ઇમ્પેક્ટ કરે તો પહેલી વસ્તુ, સ્ક્રીન નાના બાળકો માટે બન્યું જ નથી, એ મોટા માટે છે. એટલે ડિજિટલ આઈ સ્ટ્રેન નામની વસ્તુ, જે આપણે અત્યારે આઈટી વર્કર્સ છે જે આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતા હોય છે, એ વસ્તુ બાળકોમાં જોવા મળે છે. બાળકોની આંખો ડેવલપ થતી આવી છે, એટલે જે આંખ હજી વધી રહી છે, ગ્રો થઈ રહી છે, તો એ લોકોની આંખ ઉપર કોઈ પણ લાંબો ટાઈમનો સ્ક્રીન ટાઈમ આપીએ તો એ ડેવલપમેન્ટ પર અસર કરે ને પર્મનન્ટ ડેમેજ કરે. માયોપિયા એટલે માઇનસના નંબર વધતા જાય, જે વસ્તુ લાંબા સમયસર આખી લાઈફ એ બાળકને નુકસાન કરે છે. બીજું છે ડ્રાય આઈસ, આંખ ડ્રાય થાય, કોઈ પણ જાતનું સ્ક્રીન એક્સપોઝર રહે તો આંખો આપણે બ્લિંક ઓછું કરતા હોઈએ છીએ, પટપટાવાનું ઓછું થાય, એના લીધે આંખમાં ડ્રાયનેસ થાય. ત્રીજું, બાળકોમાં ને મોટામાં બંનેમાં જોવા મળે કે તમે સ્ક્રીનની સામે વધારે રહો તો તમારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે, રાતની ઊંઘ આવવાનું ડિસ્ટર્બ થવા લાગે છે. સ્પેશિયલી ઇવનિંગ ટાઈમ પછી જો રાત્રે સ્ક્રીન યુઝ કરતા હોય અને મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ યુઝ કરતા બાળકોના પોસ્ચરના પ્રોબ્લેમ્સ બી બહુ આવવા લાગ્યા છે, જેમ કે આખો દિવસ મોબાઈલ જોવે તો એમને નેક ઇશ્યુઝ, જે ગળામાં દુખાવો છે, એ જોવા મળે છે. તો આ બધું છે જે સ્ક્રીન ટાઈમના લીધે બાળકોને અને એમની હેલ્થને ઓવરઓલ નુકસાન કરે છે. બીજી એક વસ્તુ જે બાળકોમાં જોવા મળે છે કે સોશિયલ ફોબિયા થવા લાગ્યું છે, જેમ કે જે બાળક સ્ક્રીનમાં બહુ વધારે રહે છે, આઈ રિલેટેડ નથી, પણ એ લોકો બહાર નોર્મલ માણસ સાથે ઇન્ટરેક્ટ કરવાનું ઓછું કરી દે છે અને એ લોકોને પછી નોર્મલ સોશિયલાઇઝ કઈ રીતના થવું એ બી આવડવાનું ઓછું થઈ ગયું છે. જો નાનું બાળક હોય તો 18 મહિના કે 2 વર્ષથી નીચેના બાળકને સ્ક્રીન આપવું જ ના જોઈએ, કોઈ પણ ફોર્મમાં સ્ક્રીન ના જોવું જોઈએ. અને એડલ્ટ્સમાં વાત કરીએ કે આપણે 15, 17, 18 વર્ષથી ઉપરના બાળકો છે, એ લોકોએ બી સ્ક્રીન ટાઈમમાં બ્રેક્સ લેવો જોઈએ અને જેટલું એમના એકેડેમિક પર્પસીસથી જે જરૂરી છે એટલો સ્ક્રીન યુઝ કરવો જોઈએ. હવે સ્ક્રીન ટાઈમ એક એવી વસ્તુ છે જેમ કે એક એડિક્શન છે. એડિક્શન છોડાવવું બહુ મુશ્કેલ છે, પણ આપણે ડેવલપ જ ના થવા દઈએ તો એ સૌથી સારી વસ્તુ છે. અને કોઈ પણ બાળકને આપણે કોઈ વસ્તુની ના પાડશું ને તો એ વસ્તુને પહેલા કરવા જોઈએ છે. તો હું એવું સજેસ્ટ કરીશ કે લોકોને સમજાવવું જોઈએ કે આ વસ્તુ કઈ રીતના નુકસાન કરે છે, અને બાળકને સમજાયા કરતા બી તમે શો કરશો કે સ્ક્રીન નથી યુઝ કરવાનો તો એ લોકો તમે નહીં કરો તો એ નહીં કરે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બીજી વાત છે કે લિમિટેડ ટાઈમ્સમાં આપો, એ લોકોને આપો. ટોટલી રિસ્ટ્રિક્ટ કરશો જો ટીનેજના બાળકોને તો એ નહીં માને. યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ ધ ટાઈમ. એક ટાઈમ શેડ્યુલ રાખવાનું કે દિવસમાં આથી આ ટાઈમ પર જ યુઝ કરવાનું છે, સ્કૂલ કે ટ્યુશન્સ પછી કરવાનું છે. વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ લોકોને બીજી એક્ટિવિટીમાં બિઝી કરવા. કોઈ પણ અત્યારે બાળક છે તો એ એકલું પડશે તો એ બોર થશે તો સ્ક્રીન માંગશે, તો ગીવ ધેમ એક્ટિવિટીઝ. સાયન્ટિફિકલી પ્રૂવન છે કે આઉટડોર એક્ટિવિટીઝ, નેચરલ લાઇટમાં જો દિવસમાં બાળક કલાકથી વધારે રમે તો એ લોકોની આઈની હેલ્થ બહુ ઇમ્પ્રુવ થાય છે.
જે અત્યારે માયોપિયા એપિડેમિક કહીએ છીએ આપણે, જે માઇનસ નંબર બાળકોમાં વધી રહ્યા છે. તો રિસર્ચમાં પણ એ પ્રૂવ થયું છે કે જો બાળક ડેલી એટલીસ્ટ 1 to 2 અવર્સ નેચરલ લાઇટમાં રમે, કોઈ પણ સ્પોર્ટ્સ છે, એક્ટિવિટી કરે, જ્યારે એનું દૂરનું વિઝન નેચરલ લાઇટમાં યુઝ થાય છે તો માયોપિયા પ્રોગ્રેશન અટકે બી છે અને જેને નથી નંબર એને આવવાના ચાન્સીસ પણ ઓછા રહે છે. ત્રીજું છે કે ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ એક શેડ્યુલ કરી શકાય છે આપણે બાળકોની લાઈફમાં, કે જે સ્ક્રીન યુઝ કરે એમાં બી એ એક્ટિવિટીઝથી એ ભણવાનું કરી શકે છે. અને અધર દેન સ્ક્રીન્સ, જે વસ્તુ આપણે ટીવીથી થઈ શકતી હોય એ વસ્તુ લેપટોપ પર નહીં કરવાની, અને જે વસ્તુ લેપટોપ પર થઈ શકતી હોય એ વસ્તુ મોબાઈલથી નહીં કરવાની. સો બેસ્ટ રેકમેન્ડેશન છે કે જો તમે તમારા બાળકને યુટ્યુબ કે કોઈ પણ વસ્તુ ભણાવતા હોય, જો એ મોબાઈલ આપતા હોય ને તમારા જ ઘરમાં સ્માર્ટ ટીવી હોય ને એ જ વસ્તુ તમે જો સ્માર્ટ ટીવીથી કરી શકતા હોય તો સ્વિચ ઓવર ધેટ. એ આંખને ઓછું નુકસાન કરે છે. જે દૂર રહેવાનું છે સ્ક્રીન, એટલીસ્ટ 10 ફૂટ જેવું દૂર રહે સ્ક્રીન, તો બાળકની આંખને નુકસાન નથી થતું. આના માટે એક પ્રોપર શેડ્યુલ બનાવાયું છે કે કોઈ પણ બાળક જન્મે એ પછી 6 મહિનાનું થાય ત્યારે એનું ફર્સ્ટ આઈ ચેકઅપ થવું જોઈએ. સેકન્ડ આઈ ચેકઅપ 2 યર્સની એજથી લઈ અને દર 2 વર્ષે 6 વર્ષની એજ સુધી થવું જોઈએ. અને જો એમાં ક્યારેય બી કોઈ બી પ્રોબ્લેમ આવે કે નંબર આવ્યા છે તો દર 6 મહિને બાળકની આંખ ચેક થવી જોઈએ. અને 6 વર્ષથી ઉપરના બાળકને દર 2 વર્ષે આંખમાં તકલીફ હોય કે ના હોય ચેકઅપ કરાવવું જરૂરી છે. કારણ એક જ છે કે આમાં ઘણીવાર બાળકની એક આંખ નબળી હોય પણ બીજી આંખ સારી હોય, અને બીજી આંખથી જ બાળક બધું જ કામ કરતું હોય ને પેરેન્ટ્સને પણ અને બાળકને પણ આઈડિયા જ નથી આવતો કે એક આંખ વીક છે, અને એ સમય જતા લેઝી આઈમાં કન્વર્ટ થઈ જાય છે. અને લેઝી આઈ એટલે એ પછી ક્યારે બી કેટલી બી ટ્રીટમેન્ટ પછી એ આંખનું વિઝન નોર્મલ નથી થઈ શકતું. અને 16 થી 18 વર્ષથી ઉપરના વ્યક્તિએ દર વર્ષે એકવાર આઈ ચેકઅપ કરાવડાવવું જોઈએ, કાં તો જ્યારે બી તકલીફ થાય ત્યારે. પોષણ બોડીના શરીરના પૂરા ડેવલપમેન્ટ માટે જરૂરી છે, તો આંખ માટે પણ છે જ. આંખ એક સેન્સરી ઓર્ગન છે જેના ડેવલપમેન્ટમાં ઘણા બધા મલ્ટી અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સની જરૂર હોય છે. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપણને ઘણીવાર બધા નોર્મલ ડાયટમાંથી નથી મળતા, પણ નોર્મલ હેલ્થ માટે વાત કરીએ તો જેમ વિટામિન એ, બધાને જ ખ્યાલ હોય છે કે વિટામિન એ રિચ ફૂડ ને ફ્રૂટ્સ ખાઈએ તો આંખનું ડેવલપમેન્ટ સારું થાય, જેમાં ગાજર આવે છે. બીજું omega-3 ફેટી એસિડ, જે આંખની અંદર ડ્રાયનેસને પ્રિવેન્ટ કરે છે, જે અખરોટ, કાજુ, બદામ એવા નટ્સમાંથી મળે છે એ વસ્તુ. લ્યુટીન અને ઝિયાઝેન્થિન જેવા સ્પેશિયલ પદાર્થો જે આંખના પડદા માટે નેસેસરી છે, જે લીલા શાકભાજી ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી મળે છે. પછી વિટામિન સી, સિટ્રસ ફ્રૂટ્સ, ઓરેન્જ છે, આમલા છે, લેમન છે, આ બધા જ આઈની બેઝિક હેલ્થ માટે બહુ જ નેસેસરી છે. ઝિંક અને પ્રોટીન, જે નોર્મલ આઈ ગ્રો થઈ રહી હોય છે, તો શરીરના કોઈ પણ સ્નાયુઓ આપણા જ્યારે ડેવલપિંગ હોય, બાળક મોટું થતું હોય, જેમ હાઈટ વધે છે એમ આંખ બી વધે છે, તો એના માટે પ્રોટીન બી એટલું જ નેસેસરી છે. આની સાથે સાથે હાઇડ્રેશન, એટલે પાણી પૂરતું પ્રમાણમાં મળવું જોઈએ. બાળક રમવામાં, સ્ક્રીન ટાઈમમાં કે સ્કૂલમાં જાય અને પાણી ઓછું પીવે છે, એના લીધે આઈમાં ડ્રાયનેસ, ઇચીનેસ અને એલર્જીસના પ્રોબ્લેમ્સ પણ વધી શકે છે. સો હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખવું.